જેમના માધ્યમે આપણે સત્તર સંયમના ગુણોની આરાધના કરીએ છીએ। આપણા જીવનની અંદર અત્યારે કંઈક ને કંઈક એવું બીજારોપણ થાય, આ ભૂમાં या આવતા ભૂમાં સુવિશુદ્ધ એવા સંયમના 17 પ્રકારો, 5 મહાવ્રતો શુદ્ધિ આપણા પ્રગટે એવા ભાવ સાથે દરેક આત્માના અંતરમાં આ બીજારોપણ કરવાનો અવસર છે। સાગરજી મહારાજ સાહેબ એક માધ્યમ છે અને માધ્યમથી આપણા કર્મક્ષયો અને આવું અદ્ભુત બીજારોપણ। તો હવે આપણી સામે પૂજ્યપાદ આચાર્ય પ્રવર નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય દેવ ચંદ્ર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા પોતાના અંતરના ભીમપલાસ અંતરના ભાવોને રજૂ કરી રહ્યા છે। બોલવા છે બોલતા બોલતા કહે છે કે હું ભીમપલાસ છું। સાંભળજો, એમને પણ સાંભળવા સુરીલા કંઠી રચના। હા, इंद्रभूति अग्निभूति वायुभूति च गौतमा व्यक्त सुधर्मा मंडित मौर्य पुत्रावकंपित अचल भ्राता में तार्या प्रभास पृथुकुला एकादशैते वीरश्च जगनी रे गणनायका आगमोद्धार करतारम शैलाले प्रबोधकम ज्ञानात् स्वर्गतम नौमि सूरिमानंदितागरम सूरिमानंद सागरम सूरिमानंद सागरम नरदेवाब्धि सदा देयं शुभाशिषं प्रतिदिनं तन्मध्ये मम कल्याणं वसति चंद्रभानुवत् वसति चंद्रभानुवत् वसति चंद्रभानुवत् मालव धराना मुख्य सूरज चंद्रसागर सूरिवरा प्रशांत पट्ट गणेश्वरा देवेंद्र सागर सूरिवरा पट्ट प्रभावक सरल ज्ञानी नरदेव सागर सूरिवरा उपकारी निष्प्रभ संत चरणे भावे करूं वंदना उपकारी निष्प्रभ संत चरणे भावे करूं वंदना उपकारी निष्प्रभ संत चरणे भावे करूं वंदना। आगमिद समं दाता वर्तमाने कोपि स्यात् आगमोद्धार केवलम एकमेव हि विद्यते आगमोद्धारक पादौ भावांजलि समर्पते सूर्य नरदेवापि शिशुना चंद्रकीर्त्या विभावत। परम कृपालु परमात्मा श्रवण प्रभु मावी परमात्माना शासनने शोभावनार गणधर परंपरानी पाटे અને યોગધર મહાપુરુષો પધાર્યા અને આપણે સર્વે આનું યોગધરના પરંપરાથી ચાલનારા મહાનુભાવ છે। એ અનુયોગધરની મહત્તા આજે એક શબ્દથી ઉજાગર કરવામાં આવે છે, નામ છે સાગર, કરે છે ઉજાગર। સાગરજી મહારાજ જેનું નામ લેતા સાગરજી મહારાજના તમામે તમામ ભક્ત વર્ગો
હું તો એક નાનો એવો ચીજ છું, નાનો એવો વ્યક્તિ છું, ના ચીજ છું સમુદાયની અંદર પણ અને એના ગુણોની સામે પણ. સાગરજી મહારાજના ક્યાં ક્યાં ગુણો ગાવા એનું લેવલ એક નાનું અને ટૂંકાણથી આપણે બતાવી રહ્યું છું અને બતાવવાની કોશિશ કરીશ. કારણ કે સાગરજી મહારાજ એક પડઘો છે. પાણીની ઉપર પોતાનું નામ બોલે તો સામે પોતાનો અવાજ આવે. આજે તમે પણ સાગરજી મહારાજનું નામ બોલતો તો પડઘો તમારા હૃદયમાં સાગરજી 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 આવીને ઊભું રહેશે. સાગરજી મહારાજ એને જ્ઞાનથી મૂલવું તોય મારી તાકાત નથી, એને તત્વથી તુલું તોય મારી તાકાત નથી. ચારિત્રની દ્રષ્ટિએ તોલવા જાઓ તો હેસિયત છે મારી. જ્ઞાનની દ્રષ્ટિએ તોલવા જઈએ તો પહેલી જ વાત કે વાંચનાની શરૂઆત કરનાર કોણ, વાંચનાનો પ્રવાહ ચાલુ કરનાર કોણ. અંદરની અંદર તમારે જ્ઞાન ન હોય ને તો ના તમારો વ્યવહાર ચાલે, ને તમારું ઘર ચાલે, ને તમારો સમાજ ચાલે, ન ધર્મ ચાલે, કોઈ વસ્તુ ના ચાલે. જ્ઞાનનું દાન આપનાર કોઈ પણ હોય તો સાગરજી મહારાજ એમને સૂજ્યું કઈ રીતે. એકાકી એવા મહાપુરુષોએ ચારે બાજુથી અથાગ મહેનત કરી છે. ન દિવસ જોયો, ન રાત જોઈ, ન મારું કોઈ છે એવું વસ્તુ જોયું, કેવળાને જોયું તો એક જ વસ્તુ જોયું, મારી પાસે ગુરુ કૃપા છે. અને ગુરુ કૃપાનો એવો હું એક બાલક દુનિયાની અંદર ગમે ત્યાં જઈશ તો પણ આ ગમની આ ધરતીની એક અમીર છાપ ઊભી થયા વગર રહેશે. એની અમાપ શ્રદ્ધા એમના હૃદયમાં હતી. એ સાગરજી મહારાજે જ્ઞાનનો પ્રવાહ તમને કહું તો એટલો મોટો ઊંડાણથી વહેયો છે. ખાલી એક બે ચાર પ્રસંગ લઈ ગઈ નાના નાના મૂકી દઉં સાહેબ, બાકીનો અગ્રે વર્તમાન પછી હું ક્યારેક આવીને ફરી વાર ભણાવીશ. એકાદ પ્રસંગ કહો સાહેબ. એક પ્રસંગ લઈ લો સાહેબજી, એકાદ એક્ઝામ્પલ. આવે પછી હું કીધીશ, આવી ફરી વાર આવીશ. મારે એક પ્રસંગ કહી તો બે ચાર નહીં એક કહું. સાગરજી મહારાજના બે પ્રસંગ તમારી સામે મૂકું છું. જો કે એક મારી હેબિટ છે, મારી એક આદત ખરાબ છે, મારા ગુરુમાં પણ વચ્ચે બોલતા હું ને તો પણ હું ક્યાંય કોઈ પણ વડીલ હોય મર્યાદામાં રહેવું એ બહુ ઉચિત છે. મારી વાત પોતાની કહું છું. એમ અહીંયા પણ બધાની વચ્ચે મારે એટલું જ કહું કે સાગરજીમાં જો વાત ચાલતી હતી મારી લિંક તૂટી ગઈ આખી. જ્ઞાનની વાત કરું તો એ જ્ઞાનનો મારે પ્રસંગ લાવતા લાવતા વાર લાગશે. જ્ઞાનના એ પ્રસંગની વાત કરું તો સાગરજી મહારાજે અનેક આગમોમાંથી જે જે કઈ ભાવો દેખાણા મૂળાવી વાત, કોઈ પણ ઠેકાણે એમને ભાવ બતાય તો એની ફૂટ નોટ કરતા ટિપ્પણી કરતા હતા. પણ ટિપ્પણી કર્યા પછી એમ લખતા હતા કે આવું મને લાગે છે નહીં કે શાસ્ત્ર માન્ય પણ હોઈ શકે. શાસ્ત્ર માન્ય છે એ વાત નહીં. અને આ વાત થઈ ગયા પછી સાગરજી મહારાજ તો આયુષ્ય પૂરું થઈને ચાલ્યા ગયા. પરંતુ જામનગરની અંદર એક બ્રાહ્મણ પંડિત નામ મને યાદ નથી, કદાચ જગુભાઈ કે જેવું છે, જગુભાઈ, વાહ વજુભાઈ, એની પાસે નેમિ શ્રી સજી મહારાજાના બે મહાન પંડિત નામ છે હેમચંદ્ર શ્રી મહારાજ, અત્યારે ગચ્છાધિપતિ છે, ને એમના શિષ્ય પ્રદ્યુમ્ન શ્રી મહારાજ, અબ્બલકોટીના વિદ્વાન. એમને પણ વાંચનનો વગેરેનો શોખ, એટલે વજુભાઈની પાસે જાય તો આગમ ખોલતા ખોલતા કે સાહેબ વજુભાઈ તમે સાંભળતા જજો કે આ ભૂલ આવે તો અમને કહેજો. વાંચતા જાય એમાં એક પદ ઉપરની કાંઈક વાત અટકી કે સાહેબ આ નથી મને બેઠતી, તમને બેઠે નહીં વજુભાઈને બેઠે, અટવાય આવે કરવું શું. એમને એ જ વખતે વજુભાઈને યાદ આવ્યું કે સાહેબ સાગરજી મહારાજની ટિપ્પણી વાળી પ્રત કાઢો તો મળી જશે. અને ખરેખર સાગરજી મહારાજની ટિપ્પણી વાળી પ્રત કાઢી. એની અંદર હતા યોગ્ય જે અર્થ ઘટતો હતો એ ત્યાંથી નીકળ્યો. ત્યારે એ મહાપુરુષોને
સાગરજી મહારાજે ટિપ્પણી કરી છે અથવા યોગ્ય કરી છે. એવો એક બીજો કિસ્સો દર્શન માટે. તમને બધાને ખ્યાલ છે કે કેસરિયા માટે અને અંતરિક્ષી માટે તો કેટલા કોર્ટ કેસ ને બધા ચાલ્યા. એમાં જ્યારે કોર્ટની વચ્ચે પૂછવામાં આવ્યું કે સાહેબ એમને સમજાવવામાં આવ્યું કે તમે જૂઠ બોલજો કે મેં દીવો ફેંક્યો નથી. સાગરજી મહારાજે એટલો જવાબ આપ્યો કે મારે જે કહેવું હશે તે હું કોર્ટમાં કહીશ. અને કીધું ત્યારે કીધું, પૂછવામાં આવ્યું કે તમે કોર્ટ દીવો ફેંક્યો, તો એમને કીધું કે સાહેબ પહેલા એક મારી વાત સાંભળજો. બહુ તાર્કિક હતા, તાર્કિક શિરોમણી હતા. કે સાહેબ તમે અને તમારા પત્ની બે ચાલ્યા જતા હોય અને કોઈ છેડછાડ કરે અને એ વખતે તમારા હાથમાં કાંઈ નથી ને નીચે કોકની લાકડી પડી કે મસ્ત ગમે તે પડ્યું હોય તો તમે શું કરો? ઉપાડીને ખા. એક ભાવની તબલ અને એક ભાવની પ્રીતિ, એક પત્ની માટે તમે કોઈ પણ વસ્તુ પાડો ત્યારે મારા તો અનંત અનંત ભાવના સુધારનાર એવા મહાપુરુષ છે. એના માટે આ દીવો તો તું મારા હાથમાં જે આવ્યો તું પાડે. અને એ વખતે મેં દીવો પાડ્યો. જજે પણ આ વાતને માની રાખી. એવા આપણા સાગરજી મહારાજના માટે આજે બીજી વાત આવે છે કે મૃષાવાદ. કદી કોઈ દી એમને જીવનની અંદર પણ મૃષાવાદ હું સેવન કર્યું નથી અને મારાપણાનો ભાવ પણ બતાવ્યો નથી. મુપત્તિ પાસે પડ્યો ને કોઈક સાધુ ભગવાન વિચારે કે આ મુપત્તિ મારી છે, તને પૂછે કે આ સાહેબ મુપત્તિ તો મારી છે, ત્યાં લઈ જાઓ, સમજે કે આ મુપત્તિ, પણ એમાં મારાપણાનો ભાવ નહોતો. એમાં પણ એને એક સ્પૃહા નહોતી કે ભાઈ કઈ લઈ જાય. એ તો આરાધના અને સાધનાનું એક સાધન માધ્યમ છે. આવા સાગરજી મહારાજ, એમના માટે મૃષાવાદ વીરમણ એ કેવી રીતે સમજાવ્યું છે. અને બીજી વાત કરી કે અદત્તા દાનની એક ટૂંકી જ વ્યાખ્યા કહું કે ક્યારેય પણ રસ્તાની અંદર પડેલી વસ્તુ હોય ને એ તમને કોઈએ દીધેલી નથી અને તમે ઉપાડો અને વિચાર કરો કે હું લઈને મંદિરમાં આપણ સારા કામમાં લગાડું તો એક મહાચોરીનું પાપ લાગી જાય. એવી વાત સમજાવનાર એવા સાગરજી મહારાજના માટે અદત્તા દાન અને મૃષાવાદ માટે અદ્ભુત વાત કરી. ઉભા થઈ જાઓ બે પુણ્યવાનો. બે છાપના લાભાર્થી નામ બોલો પુણ્ય જલ્દી ફટાફટ. 4 નામ બોલજો. રમીલાબેન નવીનચંદ્ર અને ભરતભાઈ મહેતા, હસુમતીબેન પોપટલાલ અને ભદ્રેશભાઈ કેશા. પોતાના સ્થાન પર ઉભા થઈ 4 બુદ્ધિશાળી પોતાના સ્થાન પર ઉભા થઈ. હાથ જોડજો. સાગરજી મહારાજ સાહેબ જ્યારે પણ ટૂંકનોંધ લખે છે ત્યારે આ મારું છે, પરમાત્માના શાસ્ત્રોનું નહીં, સેજ પણ મૃષાવાદનું સેવન ન કરે. અને ક્યારે પણ અદત્તા દાન, બીજાનું પોતે લે નહીં. બહુ અદ્ભુત વાત આજે ભગવંતે સમજાવી. ઓમ રેમ શ્રેમ, ઓમ રેમ શ્રેમ. હાથ જોડો બહુમાન સાથે. આ વ્રત આપણા જીવનમાં આવે, આ ભાવ આપણા જીવનમાં આવે. કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા કોઈ પણ પ્રકારે હું ન જુઠ્ઠું બોલીશ, ન બોલાવીશ, જુઠ્ઠું બોલતાની અનુમોદના કરીશ. સાથે સાથે તમારા જીવનમાં ક્યાંય પણ આ જૂઠનો પ્રવેશ હોય તો આ જૂઠને આજે સંકલ્પ કરો, સાગરજી મહારાજની કૃપાથી આ જૂઠ નીકળી જાય. અદત્તા દાન, ગામમાં નગરમાં કોઈ મૂકેલું ન મૂકેલું ક્યાંય પણ કોઈ પણ વસ્તુ કોઈની પણ પૂછ્યા વગર હું ક્યારે પણ લઈશ નહીં, ચોરી કરીશ નહીં. ઓમ રેમ શ્રેમ, ઓમ રેમ શ્રેમ. પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય સર્વથા મૃષાવાદ વીરમણ વ્રતાય સર્વથા અદત્તા દાન વીરમણ વ્રતયુક્તાય પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય દેવ આનંદ સાગર સુરે પૂજ્યપાદ પહેલાવાળા સમુદાયના પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજ આચાર્ય ભગવંત આપણા પરમ પુણ્યોદય વિનંતીને માન્ય આપી સ્વ સમુદાય પર સમુદાય કંઈ પણ જોયા વગર
અત્યંત આત્મીય ભાવે અવભાવ ભાવે અહીં પધાર્યા છે. વિનંતી કરીએ કે મૈથુન વ્રત અને મૈથુન ને પરિક્રમ વ્રત વિશે સાગરજી મહારાજની आगे का सब बोल के रखना. आगे का इसका सभा 5 इंद्रिय निग्रह 4 कसाय. ठीक है, ध्यान दे. एक 5 इंद्रिय निग्रह विराट महाराज 5 इंद्रिय निग्रह समय जोईना. हाँ गलत भैया तो 5 दिन बोलो. हाँ तो वो तो वज्र तो आज हाथ में रहेंगे. आखिरी बेस्टमैन जी सबसे मधुर वक्ता है वज्ररत्न महाराज साहब. मधुर वक्ता है और बड़े पुण्य के स्वामी है. अपूर्व मंगल रत्न के अपूर्व रत्न है, इसलिए इनको ऊपर आखिरी में रखते. सब सुनने के लिए बैठेंगे इनको. मैच पूरा हो जाए उसके बाद मत रखना. आप बोल देना साहब बस कि मेरी बारी आ गई. ओ काकी नीचे बैठो. हमारे तुम्हारा मोबाइल ની कसम से नीचे बैठो. ચલો અવાજ નહીં સાંભળો. ઊંચા આચાર્ય ભગવાન હવે પ્લીઝ બહુ ત્યાં ધ્યાન ના આપજો. અહીંયા ધ્યાન આપજો. જે મહત્વના હીરા માણેક મોતી અહીંયા છે બધા ખાસ અહીંયા ધ્યાન આપજો. अवध्यमुक्ते गतिया प्रवर्तते प्रवर्तयत्यन्यजनं स एव सैवस्वैतेषा गुरो स्वयं नमस्कारयितुं क्षमा. अनंतनानी परम कृपालु परमात्माના શ્રી ચરણોમાં ભાવની વંદના. પરમ શ્રદ્ધેય પરમોપકારી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીના ચરણ કમલમાં બેન પાછળ પ્લીઝ. આ બધાનું ડિસ્ટર્બ થાય છે. પાછળ જરા ભાઈ પ્લીઝ. સ્ટોપર મારી દો. સ્ટોપર મારી. कविता बनाने के लिए सुंदर कला चाहिए. कविता बनाने के लिए सुंदर कला चाहिए और कविता सुनाने के लिए सुंदर गला चाहिए. कविता बनाने के लिए सुंदर कला चाहिए, कविता सुनाने के लिए सुंदर गला चाहिए. यदि इस संसार सागर से पार उतरना है तो ऐसे सागरान सुरीश्वर जी महाराज चाहिए. ધન્યવાદ. ખરેખર આવી એક મહાન વિભૂતિ અને મહાન વિભૂતિનું માત્ર નામ સ્મરણ પણ આપણા અનેક અનેક જન્મોના પાપોનો નાશ કરી દે. ગુરુ શબ્દ જ અનંત અનંત કાળના આપણા અંધકાર અજ્ઞાનના અંધકારને જે ઉલેચી દે છે, જે મોહના અંધકારને જે દૂર કરી દે છે, રાગના દ્વેષના આ અંધારા દૂર કરી અને જે વિરાગના ચિરાગ પ્રગટાવી દે છે, એવા આ પૂજ્ય ઉપકારી ગુરુ ભગવંતો છે. વર્તમાન કલિકાલની અંદર જેમણે આપણી સમક્ષ આ આગમ અરીસો જે પ્રગટ કર્યો અને આગમ અરીસામાં જગતના સર્વ જીવો પોતાની જાતનું દર્શન કરે અને જાતનું દર્શન કરી અને એ જાતને जिनेश्वर प्रभुना शासन में भेड़वी दे, जिनेश्वर
ઈશ્વર પ્રભુના શાસનના ચરણોમાં એ જીવન અર્પણ કરી દે. એવી સરસ મજાની જે જ્ઞાનની ગંગા જે મહાપુરુષે વહાવી છે, એ મહાપુરુષના જીવનની અંદર રહેલા ગુણોને વર્ણવવાનું આપણું તો શું ગજુ હોઈ શકે. છતાં પણ એક સૌભાગ્ય માનું છું કે આવી વિરલ વિભૂતિના ગુણગાન ગાવાનો એક અવસર પ્રાપ્ત થવો એટલે અવગુણથી ભરેલા, અનેક પ્રકારના દોષોથી ભરેલા એવા આ જીવનની અંદર એક ગુણનો તેજ લીસોટો પ્રસાર કરવાનું આ એક સૌભાગ્ય કહી શકાય. કારણ કે જીવન તો આખું એ દોષો અને અવગુણોથી ભરેલું છે. દરેકે દરેક વ્યક્તિ સ્વયં જાણે છે કે મારું જીવન ક્યાં છે, મારું જીવન કેવું છે. આજે હું પણ એકરાર કરી શકું કે અમારા જીવનમાં એવા કોઈ સદગુણો નથી કે એવી કોઈ અમારા જીવનની કોઈ ખૂબીઓ નથી, પરંતુ અમારા જીવનને પણ જો ગુણ સમૃદ્ધ બનાવતું હોય તો આવા મહાપુરુષોના ગુણાનુવાદ એટલે જ્યારે જ્યારે પણ જે સમયે મહાપુરુષોના ગુણગાન ગાવાનો અવસર આવે ત્યારે અમે અમારી જાતને ખરેખર ધન્ય માનીએ છીએ. ઘણી વખત આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને એમાં પણ ખાસ અમારું જ્યારે એમપીમાં ચાતુર્માસ હોય, ઇન્દોર જેવા શહેરમાં ચાતુર્માસ હોય અને ત્યાં તો અચૂક આ સાગરાનંદ સુરેશ્વરજી મહારાજાની આ સ્વર્ગવાસ તિથિ ઉજવાય, અવશ્ય ઉજવાય. અને એ વખતે જન્મ તિથિ જે અવશ્ય ઉજવાય અને એવા પ્રસંગની અંદર અમને પણ એમના ગુણાનુમોદન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આજે પૂજ્યપાદ આચાર્ય ભગવાન લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજનો પણ સંદેશ આવ્યો કે આ અવસરમાં પધારવાનું છે. પરમ પુણ્ય હોય ત્યારે આવા મહાપુરુષોના આ ગુણ ગાવાનો આ એક અવસર મળે. આ જીભ પાવન થઈ જાય. ખરેખર જે જીભ જીનવરને સ્તવે, આપણે કહીએ છીએ કે જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. આજે હું કહીશ કે ખરેખર આ જીભ દ્વારા આવા મહાપુરુષોના ગુણગાન જો ગવાઈ જાય, આ મહાપુરુષોના આ ગુણગાન આ કાન દ્વારા જો શ્રવણ થઈ જાય, સમજી લેજો કે આપણું આખું જીવન ધન્ય બની જાય. કારણ કે ગુરુ ભગવાન તો એ તો સાક્ષાત પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા. આપણા જીવનની અંદર રહેલા જે કોઈ પણ દોષો હોય, ગુણ હોય, કે દરેક બાબતની અંદર અંગુલી નિર્દેશ કરનાર કોઈ પણ હોય તો આ ગુરુ ભગવંતો છે. આપણે બધાનું સૌભાગ્ય છે કે આપણને આ ફાટ એવા આ સંસાર સાગરની અંદર ડૂબતા એવા આપણને જહાજ સમાન એવા આ ગુરુ ભગવંતો મળ્યા છે. આ ગુરુ તત્વ આપણને મળ્યું છે, એ આપણું સૌભાગ્ય છે. આજે મહાપુરુષના ગુણગાન 17 પ્રકારના સંયમ ગુણથી જે કરવાનું અહીંયા આગળ જે તય કર્યું છે, ખરેખર આંખો ભીની થઈ જાય. આ એક નવી રીસમ કે આ રીતના પૂજ્ય ગુરુ ભગવંતોના આ ગુણોને કઈ રીતના, એ ગુણોનું અભિવાદન કઈ રીતના કરવું, આ સંયમ જીવનની આ એક અદ્ભુત સાધના, આ એક અનોખી સાધના. અને એ સાધના ખરેખર આ સંયમ જીવન ત્યારે જ દીપી ઉઠે છે. આ સંયમ તો એ તો સોનાની અંગૂઠી છે. આ સંયમ એ તો સોનાની અંગૂઠી છે, પરંતુ જ્યારે આ 17 ગુણો રૂપી રત્ન જ્યારે એના ઉપર જડી દેવામાં આવે છે ત્યારે ખરેખર આ જીવન જે છે એ અનુમોદનીય, વંદનીય, પૂજનીય બની જાય છે. આજે મહાપુરુષના ગુણ સ્મરણ કરીએ. પ્રણાતિપાત વીરમણ મહાવ્રતની બહુ મજાની વાત મહારાજજીએ કરી, મૂર્છાવાદ અને અદત્તાદાનની પણ વાત કરી.
મૈથુન વિરમણ મહાવ્રત વિશે જ્યારે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. અને આજે હકીકત તમને કહી દઉં કે વર્તમાનની અંદર અમારા જીવનમાં કેટલાય માઇનસ પોઈન્ટો હોઈ શકે છે, પરંતુ જે આ ચોથું મહાવ્રત જે છે એ ચોથું મહાવ્રત જ્યારે અમારું અખંડ રહે છે, આ મહાવ્રતનો એવો પ્રભાવ છે, આ મહાવ્રતનો એવો પ્રભાવ છે કે એને જગતના ખૂણે ખૂણે એને યશ અપાવે છે, જગતના ખૂણે ખૂણે એની શોભા વધે છે, એનું નામ થાય છે, એની ઇજ્જત વધે છે. આ મહાવ્રત ખરેખર પ્રભાવશાળી. અમારા સાગરાનંદ સુરેશ્વરજી મહારાજાના જીવન પ્રકાશ ઉપર વિશેષ તો હું જ્ઞાત નથી, પરંતુ આ બધા મહામનીષી ગુરુ ભગવંતોના મુખેથી ક્યારેક ક્યારેક આ વાતો સાંભળવા મળી છે, અને ત્યારે ખરેખર અમારી આંખો પણ નમ થઈ જાય કે આવી મહાન વિભૂતિ અને આવી મહાન વિભૂતિના આ ગુણો વિશે આપણે શું બોલી શકીએ, આપણે શું ગાઈ શકીએ. ખરેખર આ મૈથુન વિરમણ મહાવ્રત અને પરિગ્રહ વિરમણ મહાવ્રત અમારા સંયમ જીવનની જે મુખ્ય 5 સાધના જે છે, 5 મહાવ્રતોની અમારી મુખ્ય 5 સાધના, અને એ 5 સાધનાની અંદર જે આ ચોથી અને 5મા મહાવ્રતની જે સાધના છે એ સાગરાનંદ સુરી મહારાજા એમ કહેતા હતા, આ બધા અમારા ગુરુ ભગવંતોના મુખેથી સાંભળ્યું છે કે પેન્સિલનો ટુકડો એ પોતે જ્યાં સુધી એ ટુકડો પૂરો ન થાય ત્યાં સુધી બીજી પેન્સિલ પર પોતે ભોરતા નહોતા. આ ખરેખર આજના વર્તમાનની અંદર અમારી પાસે આવી 10 પેનો પડી હોય અને અમારા ભક્તો આવે, ના સાહેબ કામ આવશે, અને એમ કરીને બીજી 10 પેન અમારી જોડે મૂકી દે, અને એ વખતે અમને આ સાગરાનંદ સુરી મહારાજા અમને યાદ આવે. અમારા સુરેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, આ બધા સમકાલીન ગુરુ ભગવંતો, અને અમારા ગુરુદેવ પણ કહેતા હતા, અમારા નાના સાધુઓ હોય એમને લખવા માટે એ વખતે પેન્સિલ વાપરવામાં આવતી હતી, પેલી એથોલા પેન્સિલ વાપરતા હતા. એ વખતે જૂના જમાનાની એથોલા પેન્સિલ હતી, અને એ પેન્સિલના 4 ટુકડા કરવામાં આવે, અને 4 મુનિ ભગવંતોને નાનો ટુકડો આપવામાં આવે, અને જ્યાં સુધી આ ટુકડો કમ્પ્લીટ હાથમાં આવે રે નહીં, લખી શકાય નહીં, આવો થઈ જાય એ ગુરુ ભગવંતને આપવો પડે. ખોવાઈ ગયો એમ ન ચાલે. અમે એમ કહી દે કે સાહેબ ખોવાઈ ગયું, અત્યારે તો અમારી મોપતની ખોવાઈ જાય, આ બીજી ખોવાઈ જાય, ત્રીજી. અમારે તો ઘણા બધા, અમે તો એટલું બધું પુણ્ય કરીને આવ્યા છીએ ને જેની કોઈ હદ નહીં. હવે ખબર નહીં, આશ્ચર્ય કહું છું, આશ્ચર્યકારી ચિહ્ન મૂકીને બતાવું છું કે અમારું અમે પુણ્ય ગણીએ કે શું ગણીએ એ તો મને બી ખબર નથી, જે બી ગણે તે. પરંતુ આ બધા મહાપુરુષોની જે પરિગ્રહ મહાવ્રત ઉપર પણ જે જબરદસ્ત આની જે સાધના હતી, બધા જ વ્રતોની સાધના 17 પ્રકારના અદ્ભુત ગુણો જેમની અંદર છવાયેલા હતા, એવા મહાપ્રબુદ્ધ એવા આચાર્ય ભગવાન વર્તમાન જૈન શાસનમાં એમ કહીએ કે તીર્થય રસમો સુરી એવા તીર્થંકર સમાન ગણી અને આ મહાપુરુષના ચરણોમાં નતમસ્તક વંદના કરી અને મારું ચંદ્રકાંતભાઈ જંબુદીપ, કુસુમબેન અશ્વિનભાઈ, અર્ચનાબેન અને સુમનભાઈ ચાણસમા વાળા, આ 4 પુરુષાળીઓ ઉભા થજો. આચાર્ય ભગવંતે ખૂબ નમ્રતા, ખૂબ વિવેક, સહૃદયતા સાથે અદ્ભુત વાત કરી. ચોથું મહાવ્રત નેત્રાદિ 5 વિષયોના સાગરજી મહારાજ અદ્ભુત સંયમી હતા, અને બ્રહ્મચર્ય આગમ આધારિત આત્મરમણતા. યાદ રાખજો, આજે આત્માનુભૂતિનું બજાર ખુલી ગયું છે, અને આત્માનુભૂતિ કોને કહેવાય એ આગમો વાંચવાથી જ ખબર પડે. અને પરિગ્રહની જો વાત કરીએ, અમદાવાદની અંદર જ્યારે એક પાંજરાપોળ ઉપાસય બન્યો કે નેમિશ્વરી મહારાજનો એક જ્ઞાનશાળા, રામચંદ્રશ્રી મહારાજ સાહેબનો ઉપાસય, એક વિદ્યાશાળા, એ કામ શરૂ થયું.
મનસુભાઈ શેઠ સાગરજી મહારાજની પાસે ગયા કે સાગરજી મહારાજ એક સાગર સમુદાયનો ઉપાશ્રય પણ અમદાવાદમાં આપણે બનાવી દઈએ। और गुजरात में महाराज पता है सागर जी महाराज ने क्या कहा होगा? सागर जी महाराज ने कहा कि आने वाले मेरे शिष्यों की परंपरा का अगर परिग्रह और ब्रह्मचर्य साबुत है तो दुनिया का हर उपास उनके लिए खुला है। दुनिया का हर उपास उनके लिए खुला है। और अगर मेरे आने वाली परंपरा में किसी का ये व्रत नहीं है तो सारे दरवाजे उनके बंद होने चाहिए। सागर जी महाराज चलो ओम ह्रीं श्रीं उभा થઈ જજો ચારે પુરુષારી परम पुरुषाय પરમ પુરુષાય परमेश्वराय પરમેશ્વરાય जन्म जरा જન્મ જરા मृत्यु निवारणाय મૃત્યુ નિવારણાય सर्वथा સર્વદા मैथुन विरमण व्रत મૈથુન નિર્માણ વ્રત सर्वथा સર્વદા परिग्रह विरमण व्रत પરિગ્રહ નિર્માણ વ્રત મનમાં ભાવ ભાવજો કે અમે ચામડાના ચમાર નથી। અમે ચામડાના ચમાર નથી કે ચામડીઓ જોતા ફરીએ। તમારું જે પણ વ્રત હોય સ્વદરા સંતોષ એમાં સંતોષિત થવું અને આવતો ભાવ એવો મળે કે અમે પણ આ સર્વથા મૈથુન વ્રત લઈ શકીએ। પરિગ્રહ વ્રત તમારી જરૂરિયાતને અલ્પ કરો। પૈસો ખૂબ કમાવો ના નથી। આ કાળમાં પૈસો નહીં હોય તો કામ જ નથી થવાનું। રૂપિયા તો જોઈશે જ પણ તમારા માટે નહીં શાસન માટે જોઈશે। તો આવા ભવ્ય ભાવ સાથે બનવાના છે। સર્વથા પરિગ્રહ વિરમણ વ્રતયુક્તાય પરિગ્રહ નિર્માણ વ્રત યુક્તાય પૂજ્યપાદ પૂજ્યપાદ આચાર્ય દેવ આચાર્ય દેવ આગમોદ્ધારક આગમોદ્ધારક આનંદ સાગર આનંદ સાગર સુરે નમો નમઃ। સૂરય નમો નમઃ। તો હવે ખૂબ શાંતિ દૃઢતા પૂર્વક પૂજ્યપાદ યશોભદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમના શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય દેવ ચંદ્રશેખર સાગર સુરેશ્વરજી મહારાજા અને આજે એમના શિષ્ય પરંપરામાં પાટવી કુંવર સરાગ જાતિના આચાર્ય। અમારું ને એમનું બચપન તો રમતા રમતા સાથે વીતેલું છે એવા દિવ્યશેખર સાગર દિવ્ય પૂજ્ય મુનિશ્રી દિવ્યશેખર સાગરજી મહારાજ સાહેબ બિરાજમાન છે। ચાલો આપણે એમને કિંચિત કંઈક સાંભળીએ। સમયને બધા હવે ધ્યાન રાખવું પડશે આપણે પણ 5 ગંગા પાપમ સસીતાપમ દૈત્યમ ચ કરુતર્પસ્થ પાપમ તાપમ ચ દૈત્યમ ચ ગુરુ સમાન। कहते हैं कि एक बार ब्रह्मा जी ने देवदत्तों को सभी देवदत्तों को कहा आप धरती पे जाइए और वहाँ पे जो भी कीमती वस्तु हो जो भी कीमती चीज हो जो भी आपको कीमती नजर में आए वो आप लेकर हमारे पास आइए। सभी देवदत्ता सब गए धरती पर सब अपने अपने ढूंढने लगे क्या है देखे तो सही यहाँ पे क्या है यहाँ पे धरती के ऊपर। सभी अपने अपने जितने भी थे सब अलग अलग कोई हीरे कोई मोती कोई मानिक कोई सोने चांदी बहुत सारे लेकर पहुंचे ऊपर। लेकिन एक देवदत्ता ने क्या किया उसने सोने की डब्बे पे धरती का मिट्टी लेकर वो पहुंचे ऊपर। सभी ने अपने अपने दिखाए क्या है दिखे सबने। सभी खुशी मना रहे थे सभी देख रहे थे। એક મિનિટ ભાઈ પાછળ પ્લીઝ શાંતિ। દરવાજો બંધ રાખો થોડી વાર માટે।
દરવાજો કોણે ખોલી નાખ્યો? 5 મિનિટ સ્થિરતા નથી થતી. આવો સરસ દિવસ છે, 5 મિનિટ સ્થિરતા રાખવાની છે, વધારે નહીં. એ અવાજ નહીં, શાંતિ રાખો. પૂરાનું વાત સભા ચાલુ છે. પ્લીઝ આ બહેનોમાં પ્લીઝ બેસી જાઓ ને. अब किसी को बैठने का मत बोलिए, जिनको जाना है वो चले जाइए। जो क्रीम है, जो अनुमानना के लिए, साधना के लिए, गुणानुवाद के लिए, धर्म प्राप्ति के लिए आए हैं, वही लोग बैठे रहे। जिनको जाना है 2 मिनट टाइम है। परम उपकारी तू, परम गुणकारी तू, पावनकारी तू, गुरुदेव 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 गुरुदेव। परम उपकारी तू, परम गुणकारी तू, पावनकारी तू, गुरुदेव 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 गुरुदेव। શાંતિ રાખો. जब तूने जो मिट्टी के ऊपर गए वो सब लेकर हंसने लगे सब। ये क्या लेकर आए? कुछ नहीं मिला तुमको धरती में। लेकिन ब्रह्मा ने सोचा, विचार किया और उसका धन्यवाद किया। वाह, तुमने तो बहुत जो कीमती में कीमती जो चीज मिला आपको वो लेकर आए। जिस धरती पे कृषि और ऋषि का वास हो, ऋषि मुनियों की तप त्याग तपस्या क्या हो, और उस धरती का मिट्टी अपने चरण में लग जाए, अपने पावन और पवित्र बन जाते हैं। ऐसे ही हमारे 150 वर्ष पहले आगमोद्धारक आचार्य देव श्री सागरानंद ऋषि के महाशय के इस धरती पर जन्म हुए, और आज हमारे कितने 150-150 वर्ष पूर्ण होने आए, फिर भी हम उसको गुणगान कर रहे हैं, उसको हम याद कर रहे हैं। क्योंकि कहा है कि जब तक हमारे जीवन में प्रवृत्ति और प्रकृति, हम तो सब याद करते हैं, जब तक हम जिंदे रहते हैं, जब तक हमारे जन्म होते हैं, तब से हम उसको याद करते हैं, ध्यान रखते हैं। लेकिन उसका जो कृति होता है, उसका जो किया हुए कार्य, उसका जो किया हुए, उसका हम वर्षों वर्षों युगों युगों तक हम याद करते हैं। और पूज्य श्री ने आगमों का उद्धार करके शासन, शाम, समाज और समुदाय का जो हित किए है, और जो शासन समुदाय के लिए जिए उसने कार्य किए हैं, वो हम आज भी याद कर रहे हैं। ऐसे गुरु भगवान को हम सतत હવે પૂજ્યપાદ આચાર્ય દેવ વિરાટ ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા ફરમાવે છે શાંતિ આગળ આવો એમ કહી દો છાપ પછી સાથે લઈશું હવે છાપ બધાને સાથે લઈએ છેલ્લે. ના છેલ્લે નહીં વચ્ચે આ વચ્ચે લઈ લઈશું. यहाँ पे पाठ कर जाओ हाँ जी प्रत्यारुतेन्द्रियविवं समादाय मनोनिजं ददच्चिन्मात्र विश्रान्तिर्मग्न इत्याभिधीयते। કાળ કેટલીય કસોટીમાંથી પસાર થાય છે, ત્યારે એક આવા મહાપુરુષનું સર્જન થાય છે। પ્રકૃતિ કેટલીય પ્રતીક્ષા અને પરીક્ષા આપે છે,
ત્યારે એક મહાપુરુષનું અવતરણ થાય છે. સૃષ્ટિ કેટલીય ગહન સાધના કરે છે ત્યારે એક મહાપુરુષનું સર્જન થાય છે. અને આ સંઘનું સૌભાગ્ય ઉદય થાય છે ત્યારે એક આવા મહાપુરુષનું સર્જન થાય છે. આજે આપણે સૌ અહીં બેઠા છીએ. કેટલાક લોકો આવી રહ્યા છે, કેટલાક લોકો જઈ રહ્યા છે. એક મહાપુરુષ જેને પોતાના જીવનની ચેતનાને પૂરેપૂરી ભીતરમાં વાળી દીધી, ડુબાડી દીધી, લીન કરી દીધી. એક મહાપુરુષ જેને પોતાની ઉર્જાનો આટલો પણ દુરુપયોગ થવા માટેનો અંદરથી વિકલ્પ જાગતો નહીં. એક મહાપુરુષ જેને પોતાની શક્તિને ક્યારેય પણ ખોટા રસ્તે અથવા ખોટી રીતે વાપરવાની ઝંખના જાગતી નહીં. ગમે તેટલા ગુણાનું વાત કરીએ પણ જ્યાં સુધી જ્ઞાનસારમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એમ કહે છે કે આપણે શબ્દોથી, વિચારોથી, પ્રકૃતિથી, પ્રવૃત્તિથી કરીએ પણ જ્યાં સુધી આપણી ચેતના, આપણી ઉર્જા, આપણી શક્તિ બહાર ફેંકાતી રહે છે, વ્યર્થ છે, વ્યગ્ર છે, વિષાદકુલ છે, ત્યાં સુધી પરમનો સ્પર્શ થઈ શકશે નહીં. 5 ઇન્દ્રિય એનો નિગ્રહ મારા અને તમારા એકલાના બસની વાત નથી. પરમાત્માના અનુગ્રહ વગર 5 ઇન્દ્રિયનો નિગ્રહ અસંભવ છે. પ્રભુનો અનુગ્રહ થાય, આપણા ઉપર અનુગ્રહ હોય ને તો જ આપણે 1.5 કલાક અહીં બેસી શકીએ. જે મહાપુરુષ 15 દિવસ એક જ આસને છેલ્લી ઉંમરે લીમડાના ઉપાશ્રયમાં બેસી રહે, એમના માટે 150 મિનિટ પણ આપણે ના કાઢી શકીએ, 15 મિનિટ પણ ના કાઢી શકીએ. એમાં આપણે વિચારવાનું છે. આપણી બધી ચેતના, આપણી બધી ઉર્જા સતત બહાર ફેંકાતી રહે છે. સ્પર્શના માધ્યમે, સ્વાદના માધ્યમે, સુગંધના માધ્યમે, આંખોના માધ્યમે, કાનના માધ્યમે અને વિચારોના માધ્યમે. પ્રત્યારૂપેન્દ્રિય વ્યમ. એક બાલટી હોય અને બાલટીમાં 10 કાણા હોય. આ 10 કાણામાંથી પાણી કેવું ધડાધડ જાય અને એને બાંધીને પેક કરી દેવામાં આવે તો આ 5 ઇન્દ્રિયો આપણી સતત આપણી શક્તિને બહાર ફેંકી રહી છે. આ તો સૌભાગ્ય છે કે જે પળે આ મહાપુરુષ પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ જ પળે એમની માતા સ્નાત્ર પૂજામાં હતા અને 45 વ્યક્તિઓ સ્નાત્ર પૂજામાં હાજર હતા. 45 પ્રભાવના થયેલી. પુત્રના લક્ષણ પારણે નહીં, ગર્ભમાં. પુત્રના લક્ષણ જ્યારે એ ગર્ભમાં હતા અને એમાં પણ 11 પુરુષો, 12 બહેનો, 4 દીકરા યુવાનો, 10 બાળકો, આવી રીતે 6 બાલિકાઓ અને 2 સાધુ, આવી રીતે આખું સેટઅપ ગોઠવાયેલું. જે રીતે આગમના ક્રમ છે એ જ રીતે ત્યાં એ હાજર હતા. એમના આવવાથી, એમના ગર્ભમાં આવવાથી માતાને 45 વ્યક્તિઓ મળ્યા અને એમના જીન શાસનમાં આવવાથી આપણા હૃદયમાં 45 આગમ મળ્યા. એ ના હોત. અને આગમનો મતલબ જ એ છે આપણે આપણી જાત ઉપર કાબુ રાખી શકીએ, સંયમ રાખી શકીએ અને ત્યારે જ બને કે જ્યારે તમને ઇન્દ્રિયો જે આપે છે ને એના કરતા કોઈ ઊંચી વસ્તુ મળતી હોય તો 50 રૂપિયાની પ્રભાવ ના હોય, 100 રૂપિયાની પ્રભાવ ના હોય, ક્યાં જઈએ આપણે? કારણ કે 50 કરતા ઊંચું શું છે? 100 છે. એમ ઇન્દ્રિયો આપણને જે આપે છે એના કરતા પ્રત્યારૂપ્યેન્દ્રિયો વ્યમ સમાધાય મનોનિજમ. પોતાના મનને જ્યારે આત્મામાં ડુબાડવામાં આવે છે તો 5 ઇન્દ્રિયો ક્ષણિક આપે છે, 5 ઇન્દ્રિયો તુચ્છ આપે છે, 5 ઇન્દ્રિયો છીછરી આપે, છીછરી વસ્તુઓ, છીછરો આનંદ આપે છે. એટલે એમાં એમને ક્યારેય રસ થતો નહીં. એક પ્રસંગો, સમયને ધ્યાન રાખવાનું છે અને આ સામે એક ઇન્દ્રિયોના પ્રસંગો
આજે માણસની એકાગ્રતા કેટલી ખંડિત થઈ છે. 30 સેકન્ડના સ્ક્રોલ માટે 1-1.5 કલાક ને આખી રાત પસાર થઈ જાય એને ખબર પડતી નથી કે એકે જગ્યાએ હું 30 સેકન્ડથી વધારે ટક્યો નથી. 30 સેકન્ડથી વધારે ટક્યો નથી. આ એકાગ્રતા વગર, આ ડૂબ્યા વગર, એટલે પરમાત્માના પરમ સ્પર્શને પામેલા હતા એટલે એમને સ્પર્શેન્દ્રિયની કોઈ તમા નહોતી. એમને સ્પર્શેન્દ્રિયની કોઈ તમા નથી. અમને ખબર છે આ રત્નત્રયીમાં ગુણોદયા શ્રીજી મહારાજના સાગરજી ભગવાન બિરાજમાન છે. એમને સાગરજી મહારાજનો છેલ્લો સમય મનોગુપ્તા શ્રીજી મહારાજ છે, આવે છે, હા, પ્રજ્ઞપ્તા શ્રીજી મહારાજ, હા, આ સાગરજી ભગવાન નામ ભૂલી ગયો એમને. આ એમ કે અમે હતા, અમે લીમડાના ઉપાશ્રય જઈએ, અમને પ્રવેશ ના મળે, નહીં આવવાનું અંદર. સાગરજી મહારાજની સાધના ચાલતી, આટલી તકેદારી, આટલી સાવધાની. અને જીભની વાત કરીએ, એમને કોઈ નક્કી નહીં. સાધુ ગોચરી લઈને આવે એટલે એમને અભિગ્રહ કરેલા હોય, મારે ક્યાં તો ઉપરનું લેવું, ક્યાં નીચેનું લેવું, ક્યાં વચ્ચેનું લેવું. પેલો સાધુ નક્કી કરીને આવ્યો હોય કે ગઈકાલે ગુરુજીએ ઉપરનું લીધેલું એટલે એમને છે ને સારી વસ્તુ ક્યાં રાખી હોય. સાગરજી મહારાજ આવે ને ગુરુ અને ગોચરી તો બતાવવાની હોય. ભલે તમારા છોકરાઓ તમને સ્કીન ના બતાવતા હોય, ફોરવર્ડ ના આપતા હોય, એના મોબાઈલમાં શું છે એ તમને ના બતાવતા હોય, શું ખાય છે, શું પીએ છે, ક્યાં જાય છે એની તમને ખબર ના હોય, તો જ્યાં આપણું ચાલતું ના હોય ત્યાં રહેવાનો કોઈ મતલબ નહીં. ચાલતું હોય ત્યાં રહો ને ભાઈ. અમારા નાનામાં નાનો મોટામાં મોટો સાધુ બી જાય ને તો ગઈકાલે સાંભળ્યું ને કે પ્રેમ સુરી મહારાજ ઉપાધ્યાય પદવી લીધી ત્યાં સુધી ગોચરી જતા, અને ગોચરી જાય તો દાન વિજય મહારાજને બતાવે. તો એ ગોચરી બતાવવા આવે એટલે સાગરજી મહારાજે નક્કી કરેલું હોય, ભાઈ ઉપર આજે મીઠાઈ મૂકેલી હોય એટલે નીચેથી લે કે આજે અહીંયા આટલું મારા પાત્રામાં મૂકી દે. આ તાકાત કોની? હસ્તેન્દ્રિયના જયની તાકાત. અને આપણે આજે એટલું પણ નક્કી ના કરી શકીએ, જેટલા બેઠેલા હોય ને એટલું નક્કી કરો કે પીરસવા વાળા ભલે પછી આગમ મંદિરમાં હોય, ચેન્નાઈમાં હોય, બેંગ્લોરમાં હોય, ગમે ત્યાં રહેતા હોય, પાલનપુરમાં હોય, એટલું નક્કી કરો કે પછી નવરત્ન ધામમાં હોય એટલું નક્કી કરો. પહેલી 5 આઈટમ આવે ને એમાં જ એકાશનું કરવું, પછી 5 છઠ્ઠી આઈટમ બંધ. એ જે હોય છેલ્લી 5 રાખો, છેલ્લી 5 રાખો ભાઈ, છેલ્લી 5 રાખો, વચ્ચેલી 5 રાખો. પેલા કે પાછળ ગોળી આવશે, પેલા ક્યાં આવશે. એનો મતલબ એ છે પ્રભુ આપણને જે આપે એ નથી લેવું, આપણે જે લેવું છે એ જ લેવું છે. પ્રભુ જે આપણને આપે છે ને એમાં પસંદ નથી, આપણે જે લેવું છે એ જ પસંદ છે. એકવાર થયું આમ ગુરુએ કીધું કે ભાઈ જરા અત્યારે તું જા નહીં. ના ગુરુદેવ હું તો જવાનો. કેટલાક લોકો હોય કે પોતાનું કીધેલું હું હમણાં જવાનો જ. એટલે પેલા ભાઈ બહાર નીકળ્યા, અને જેવા બહાર નીકળ્યા ને એટલે ગધેડાએ હોંચી શરૂ કર્યું. એટલે પેલો શિષ્ય અંદર આવતો રહ્યો કે કેમ થયું? કે ગુરુજી બહાર અપફુકન થયું, ગધેડો ભૂંકવા માંડ્યો. તો કે ગધેડાનું માને છે, મારું નહીં. આ સંકેતભાઈ બોલે કે આ બોલે તમે બેસી જાઓ. અને બહાર કોઈ પોલીસ ઉભો હોય અથવા આમ ગાય દોડતી આવે તો બધા અંદર ઘૂસી જાય. ક્યાં છે આપણી પાસે ઇન્દ્રિયનો નિગ્રહ? ક્યાં છે? પંચેન્દ્રિય સવર્ણ રોજ બોલીએ છીએ આપણે. અને કોઈ બેઠું હોય ને ચીરીને આપણે આગળ આવતા રહીએ, કોઈ પ્રસંગ ચાલતો હોય ને માત્ર એમ કહ્યું અમારા લપતી મહારાજે કે આગમ આધારિત માત્ર વાતો કરવાથી કે માત્ર કોઈ ક્રિયાઓ કરવાથી, ક્રિયાની ભીતરમાં પરમ તત્વનો સ્પર્શ હતો એટલે એમને સ્પર્શેન્દ્રિયની તમા નહોતી. પરમનો રસ લીધેલો એટલે રસેન્દ્રિયની કોઈ તમા નથી. અને પરમની સુગંધ આવતી હતી એમને. સુગંધ આવતી હોય જે શબ્દમાં આપણે ડૂબી ના શકીએ, એ શબ્દનો આર પાર અર્થ કરવાની ક્ષમતા આ સદગુરુની હતી. આર પાર એમાંથી સુગંધ લેવાની ક્ષમતા. આપણે તો છે ને બગીચામાં જઈએ તો એ નાકમાં પેલો કીડો હોય છે ને, નાનો કીડો જોયો છે? એ કીડો બગીચામાં હોય ને તો વિસ્તારો ગોળ બનાવીને ફરતો હોય, આજુબાજુ સુગંધ હોય, પણ એના નાકમાં શું હોય? કોઈ ઝાડ નીચે છાયા લેવા ઊભા હોઈએ
કોઈ ઝાડ નીચે છાયા લેવા ઊભા હોઈએ અને એ વખતે આપણા હાથમાં એક બળબળતું લાકડું હોય અને પછી આપણે એમ કહીએ ઝાડ નીચે ઊભો છું તોય ઠંડક થતી નથી, ઝાડ નીચે ઊભો છું તોય ઠંડક થતી નથી, બહુ બફારો છે, બહુ ગરમી છે. એટલે ઝાડનો પ્રોબ્લેમ નથી, તારા હાથમાં સળગેલું લાકડું છે એનો પ્રોબ્લેમ છે. અને કેટલાક લોકો જાય છે ને, અમે કોણે કહ્યું બહારો રણમાં ગઈ નથી, કોણે કહ્યું બહારો રણમાં ગઈ નથી, અમે રણમાં પણ ગયા છીએ ગુલાબ લઈને. અમે રણમાં પણ ગયા છીએ ગુલાબ લઈને. અરે રણમાં હોય આખી દુનિયા 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવતી હોય, આમ સ્પર્શની જ હોય, ગાદી, સ્પેશિયલ મસાજ અને પેલા સ્ટીમ બાથ, ઘરમાં બધું જ હોય. 1 કિલોમીટર અરે એક પગલું ચાલવાનું ના હોય તો એને મસાજનો પાર નહીં. અને આ બધા સાધુઓ પોતાને સ્પર્શેન્દ્રિય ઉપર, આ સાત્વિકી ભગવંતો સ્પર્શેન્દ્રિય ઉપર, એટલે આખી દુનિયા જ્યારે પાંચેન્દ્રિયના વિષયોમાં ફસાઈ ગઈ છે, ફસડાઈ ગઈ છે, અટકી ગઈ છે, અટવાઈ ગઈ છે, હતાશ, હારેલી, હાંફેલી છે, એ વખતે જીન શાસનના રણમાં ઇન્દ્રિય નિગ્રહનું ગુલાબ લઈને નીકળો, તમને સુગંધ મળ્યા વગર નહીં રહે. અને એ રીતે આંખો પણ એવી, એમની આંખો ઉપર કાબુ કેટલો. સાગરજી મહારાજ માટે એવું કહેવાતું, પંડિત છબીલદાસભાઈ અમને કહેતા કે અમે બેસીએ ને એટલે એ મહેસાણામાં પહેલા ઇન્ક પેન આવતી, એટલે મોટી ઇન્ક પેન લાકડાના કલરની આવતી. ચંદ્રકાંતભાઈને ખબર હશે, લાકડાના એ તો લખવાનું કામ કરે ને હમણાં જમ્મુદીપમાં, એટલે અમને વધારે ખબર. એટલે લાકડાનું ઇન્ક પેન આવતી ને, એટલે એમાં આખી સાઈ ભરે અને કે અમને સવારથી લખવાનું આપે, સાંજ સુધી અમારી આખી ઇન્ક પેન ખાલી થઈ જાય. મહેસાણા બધા પંડિતોને બોલાવે ને બેસાડે, લખ કરે, પણ એમનો ઊંઘવાનો ટાઈમ નક્કી નહીં, પણ ઉઠવાનો ટાઈમ નક્કી. ઊંઘવાનો ટાઈમ ઊંઘે ક્યારેય નક્કી નહીં. જ્યારે એમના મનમાં જે આવે, ચંદ્રનો પ્રકાશ હોય તો સંપાદન, સંકલન કે સર્જન ચાલતું હોય, અને એકાંત હોય તો ધ્યાન ચાલતું હોય. એમને નહીં 3 ટાઈમ ખાઈ અને પંખા નીચે ઊંઘી અને 15 દિવસ એમને મનસન થતું નથી. અરે નેટ પ્રેક્ટિસ વગર તો મેચે રમાતી નથી, અને રિયાઝ વગર તો અમારા ગુરુદેવ રાગે ગાતા નથી, અને પ્રેક્ટિસ વગર તો સીએ ની ફાઇલ પણ ઓડિટ થતી નથી, ઇન્ટર્નશિપ વગર ડોક્ટર પણ ઓપરેશન કરી શકતા નથી. અને આપણે ખાવત પીવત મોક્ષ જે માને તે સિરદાર બહુ જટમાં, એમ આપણને સમાધિ મળવાની નથી. એમ આંખોનો પણ કંટ્રોલ એવો અને કાનનો પણ કંટ્રોલ એવો. એમને પરમની ધ્વનિ સંભળાતી, પરમનો અનાહત નાદ સંભળાતું. આ 5 ઇન્દ્રિયને નિગ્રહ કરવાની તાકાત એમની ભીતરમાં અનુગ્રહથી આવેલી, અને એમને અનુગ્રહની જે પાત્રતા કેળવી છે, એમને અનુગ્રહનો જે પ્રયાસ કર્યો છે, પ્રયાસ આપણો, પ્રસાદ પ્રભુનો, કૌવત આપણું, કૃપા પ્રભુની, મહેનત આપણી, મેર એની. આટલું જો આપણને ગણિત આવડી જાય ને તો આ દુનિયાના અડધા તોફાનો ઊંચા થઈ જાય. તમે ખાલી એને આવવાની જગ્યા આપો. અને એટલે છેલ્લે લખે છે, દદચિન માત્ર વિશ્રાંતિ, પરમાત્મા પૂરેપૂરા આવે અને એમાં આપણે ડૂબી જઈએ, એને મગ્ન કહેવાય છે. અને એ સિવાયના બધાને ભગ્ન કહેવાય છે. આપણે મગ્ન છીએ કે ભગ્ન છીએ, જોડાયેલા છીએ કે તૂટેલા, ફેંકાયેલા, વહેરાયેલા કે વિખેરાયેલા છીએ, એ નક્કી કરવાનો મોકો છે. આ 5 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયનો રોજ નિગ્રહ કરવાનો નિયમ લઈએ અને એક ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવાનો મહેનત કરીએ ને તો ખબર પડશે કે એક મચ્છર એક ઇન્દ્રિય પણ આપણને હેરાન કરી શકે છે. અને અમને 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરેલો એ કઈ રીતે કર્યો હશે એ તો એમને પૂછીએ ત્યારે જ ખબર પડે. લાગે છે સાંભળતા જ રહીએ, સમય ખૂબ ઓછો પડે. વિરાટચંદ્ર સાગરશ્રી મહારાજ સાહેબ જ્યારે બોલે અને જો એમને સમય મળે તો તમારા અંતરના પાપ ભાવોને એ હળબલાવી મૂકી અને તમારા અધ્યવસાયોની આકાશી ઊંચાઈએ તમને અંબાવી દે એવી એમની પાસે ન માત્ર વાકછટા છે, એમનું સંયમ પણ એવું છે, એમનો ગુરુ સમર્પણ ભાવ પણ એવો છે. ચેન્નઈ અને મેવાડની અંદર મેવાડની અંદર ચતુર્માસ ચાલે છે. હમણાં આ સભા પત્યા પછી તરત ત્યાં પાછી સાગરજી મહારાજની સભા ત્યાં પાછી છે. એટલે જેને લાગતું હોય આમ તો ક્રીમ વર્ગ રહ્યો છે, ફોતરા બધા ભૂલી ગયા છે. હું એમ માનું છું કે હવે તમને ખરેખર 17 સંયમની આરાધના કરવી છે. તમને આ પચે છે, જચે છે, રૂચે છે, ગમે છે, માટે તમે બેઠા છો. તો ચાલો હવે આ છાપ લીધા પહેલા એક માત્ર 2 મિનિટ માટે
જે સાગરજી મહારાજ સાહેબ માટે આ સાંભળીએ છીએ અને આ આગમ મંદિરની પરંપરા છે કે આજના દિવસે સાગરજી મહારાજ સાહેબનું ગુરુ પૂજન થાય એવી અહીંયાની પરંપરા છે. માત્ર 2 મિનિટ સંકેતભાઈ, માત્ર 2 મિનિટ સાગરજી મહારાજ સાહેબનું ગુરુ પૂજન. આવા પુણ્યાત્મા ચારે ફિરકાઓ જેમને સલામ ભરે છે, 18 આલમ આ મસ્તક જે નમાવે છે, 45 આગમ આખું વિશ્વ જેમના કારણે વાંચે છે, એવા અજોડ મોહનીય કર્મના સંરક્ષણના ધારક ગંધર ભગવંત જેવા ગણાય અને જેવો આવા જ્ઞાની પુરુષ હતા એમને આજે ગુરુ પૂજન કરવાનો અવસર. એકદમ જલ્દી ક્વિકલી આગળ વધીશું આપણા કેસરીઓ. બહુ મજાની વાત ગુરુદેવે કરી. હા, વાંધો નહીં. પૂજ્ય સાગરજી મહારાજનું ગુરુ પૂજન કરવાનું ગીત રૂપિયાની અંદર 11,007 રૂપિયા, 11,007 રૂપિયા, 11,007 રૂપિયા. બહુ મજાની આ તક. આટલા ગુણાનુવાદ સાંભળતા એક એવા વ્યક્તિત્વના આજે ગુરુ પૂજન કરવાની તક. 11,007 રૂપિયા, 11,007 રૂપિયા. कि मारा तो सड़े के भाग्य खुला, मारा तो सड़े के भाग्य खुला, मन सद्गुरु मला साचा गुरु मला. 11,007 रुपये एक बार, 11,007 रुपये બે વાર. બહુ મજાની તક. હવે છેલ્લી પળો છે અને આપણે સૌએ મીઠા મધુર વક્તાને સાંભળવાના છે. માત્ર હવે 5-7 મિનિટની ઘટના પછી છે પુણ્યવાળો. થોડો સંયમ. ચલો જલ્દી સ્પીડ. 11,007 રૂપિયા એક વાર, 11,007 રૂપિયા બે વાર. આને સફાઈ જશે, મંદિરમાં મારી જશે. સાગરજી મહારાજ તો ગુરુ પૂજન કરવાના. 11,007 રૂપિયા એક વાર, 11,007 રૂપિયા બે વાર. 12,006 રૂપિયા, 12,006. એક સેકન્ડ. 12,006 રૂપિયા, 12,006 રૂપિયા એક વાર, 12,006 રૂપિયા બે વાર. 12,006, 12,006, 12,006, 12,006, 12,006 રૂપિયા એક બે અડી મોટા થોડા આદેશ ભાઈ. 12,006 રૂપિયા, 12,006 રૂપિયા. 11 વાળા સાવધાન. 12,006 રૂપિયા એક વાર બે વાર અડી વાર મોટા ત્રણ વાર. 12,006, 12,006 રૂપિયા ત્રણ વાર. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. પલ્લવીબેન યતીનભાઈ ઝવેરી પરિવાર, યાત્રિકભાઈ ઝવેરી. ચાલો પુણ્યવાળો એકદમ શાંતિ. નવરત્ન ધામમાં ચાતુર્માસ વિરાજમાન છે અને અભી ગુણાનુવાદ है ना 9 बजे. हाँ, यहाँ निपटते ही एक तरफ चेन्नई में भी है. वहाँ पे भी 1,000 रुपए की प्रभावना का चेक वो 2051 का होगा. आप बोल देना अभी. वहाँ की जो विषय प्रभावना है उसके बारे में आपको समझाएंगे. तो चलो अब एकदम शांति से हम सुनते पूज्यपाद अपूर्व मंगल रत्न सागर सुरेश्वरजी महाराज साहब के अपूर्व रत्न वज्ररत्न महाराज साहब को. जबरदस्त अद्भुत गुणानुवाद चल रहा है. अभी विराट चंद सागर जी महाराज साहब ने बतलाया कि एकाशने के अंदर शुरू का द्रव्य वापरो या बीच का द्रव्य वापरो, लेकिन मुझे तो सिर्फ आखिरी का ही द्रव्य दिया है ताकि आपका सब पच जाए. क्या वो हुआ ऐसा कि एक विदेशी फॉरेनर इंडिया में घूम रहे थे और घूमते घूमते उदयपुर पहुंचे और उदयपुर में सारी चीजें देख रहे थे और देखते देखते उनकी निगाह एक काका के ऊपर पहुंची और काका को देखा. बड़ी बड़ी उनके मूछें थी. उस विदेशी, उस फॉरेनर व्यक्ति को लगा के चलो, सुना तो है कि इंडिया वाले लोग बेवकूफ होते हैं, आज इनको बेवकूफ बनाया जाए. और वो पहुंचा उन काका के पास जिनकी बड़ी बड़ी मूछें थी. बोले काका काका, आपकी मूछें कितनी जोरदार है, क्या मुझे दोगे क्या?
बोले हाँ दे दूंगा, लेकिन रुपए 500 लगेंगे। वो फॉरेनर व्यक्ति सोचता है, कैसा ये बेवकूफ व्यक्ति 500 में मूछे देने के लिए तैयार। बोले ठीक है, दिए 500 और दो आपकी मूछे। वो काका अंदर गए, कैंची लेकर आए, बोले पहले 500, बोले ये पहले 500। 500 की नोट दी, काका ने कैंची ली और कैंची लेकर माथे के बाल काटकर दे दिए। बोले ये लो। बोले क्या बात है? बात तो मूछों की थी और तुमने बाल माथे में से क्यों दिए? तब वो काका ने जोरदार जवाब दिया, बोले याद रखना, माल हमेशा गोडाउन में से दिया जाता है, शोरूम में से नहीं। सागर जी महाराज का इतना बड़ा गोडाउन है, इतना बड़ा गोडाउन है, अगर उनके गोडाउन के गुणों का वर्णन हम महीनों तक भी करें तो भी उनका माल खजाना पूरा नहीं होगा। लेकिन फिर भी आज उनके थोड़े थोड़े शोरूम बताने के लिए सागर समुदाय के एक कोहिनूर यहाँ पर आए हैं। किसी ने हेमचंद्राचार्य से, कलिकाल हेमचंद्राचार्य से पूछा, भगवान मैं दान नहीं दे सकता, मैं शील का पालन नहीं कर सकता। जैसे दान देने के लिए कई लोग हैं, लेकिन मेरे पास में संपत्ति नहीं है, मैं दान नहीं दे सकता, शील का पालन नहीं कर सकता, अरे तप करने की भी मेरे में ताकत नहीं है और भावना में भी मैं कमजोर हूं। तो भगवान मेरे लिए कोई ऐसा उपाय बताओ जिससे मुझे इन सब का लाभ मिल सके। तब कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य ने बहुत अच्छी बात यहाँ पर बतलाई। अगर तुम दान नहीं दे सकते कोई बात नहीं, शील का पालन भी करने में असमर्थ हो, अगर तप भी नहीं कर सकते, भावना भी नहीं बा सकते, तो सिर्फ एक काम करो, महात्मा नाम गुणोत कीर्तनम। जो भी महापुरुष हुए हैं, जो भी वीर पुरुष हुए हैं, उन सभी के गुणों का क्या करो? कीर्तन करो, उन सभी के गुणों का गुणगान करो। यह ताकत महात्माओं के गुणों के अंदर भरी हुई है। सागर जी महाराज जिनके गुण कहा जाता था, वो प्रज्ञा के वैभव थे, परिणति जोरदार थी और उनका पुण्य भी जबरदस्त था। आप सोचो तो सही, क्या उनकी प्रज्ञा थी, क्या उनकी बुद्धि थी, क्या जबरदस्त उनकी दीर्घ दृष्टि थी। गुजराती में एक कहावत आती है, गुजराती में एक शब्द आता है, नीलेश भाई, अगर कोई अच्छा काम करे तो बोला जाता है अध ध ध ध। क्या बोला जाता है? जोर से बोलो, क्या बोला जाता है? और अगर कोई बीच प्रवसन में से उठ कर जाए काकी जैसे, तो बोला जाता है अ र र र र। दो चीजें, ओ काकी वैसा, ओ काकी अ र र र, दो चीज यहाँ पर बताई गई है, अ ध ध ध ध और अ र र र र। यहाँ पर हमारे सागर जी महाराज की प्रज्ञा यानी बुद्धि कितनी जोरदार थी, कितनी जबरदस्त थी कि गायकवाड़ ने बड़ौदा के अंदर सागर जी महाराजा को चैलेंज किया कि मेरे राज्य के अंदर बाल दीक्षा नहीं होगी। लेकिन फिर भी सागर जी महाराज ने उनके चैलेंज को एक्सेप्ट किया, मैं तुम्हारे राज्य में दीक्षा दूंगा और तुम देखते रह जाओगे। और उसी समय सागर जी महाराजा ने बड़ौदा के अंदर रेलवे पटरी के ऊपर बाल दीक्षा दी। तब राजा ने कहा, तुमने
राजा की आज्ञा का उल्लंघन किया, तब हमारे सागर जी महाराजा ने कहा, याद रखो बड़ौदा तुम्हारा है, लेकिन बड़ौदा का रेलवे स्टेशन की पटरी वो तुम्हारे राज्य में नहीं बल्कि दिल्ली राज्य में आती है, इसलिए मैंने आपके राज्य में नहीं बल्कि किसके राज्य में दीक्षा दी। ऐसे सागर जी महाराज थे। क्या उनकी बुद्धि थी? और क्या आपकी बुद्धि कि हमारी बहनें बिल्कुल उपाश्रय की खिड़की के ऊपर जोरदार हवा आए ऐसे टेके लेकर बैठी है और अरे और क्या सागर जी महाराजा जोरदार थे। क्या उनकी बात कहूं? अरे सागर जी महाराजा तो अंतरिक्ष के लिए लड़े। हाँ, भले ही कोई आज के जमाने में कहता हो अंतरिक्ष का उद्धार हमने किया, अंतरिक्ष को हमने तिराया, अंतरिक्ष के लिए हमने ये किया, लेकिन अभी हमारे चंद्रकीर्ति महाराज साहब ने कहा ना, सबसे पहले इस अंतरिक्ष तीर्थ के अंदर अगर कोई लड़ने वाले थे तो कौन थे? वो हमारे सागर जी महाराजा। केशिया तीर्थ के लिए लड़ने वाले अगर कोई थे तो सागर जी महाराज। समय शिखर तीर्थ के लिए लड़ने वाले कोई थे तो सागर जी महाराज। खूब लड़े सागर जी महाराज तीर्थों के लिए, इसलिए कहेंगे आ धा धा धा। लेकिन आप ये काकाओं को कहना चाहूंगा, आप सही होते हो फिर भी आप अपनी पत्नी के सामने लड़ नहीं सकते। और काकियों ने कितना मजा आवी गया। अरे जो सागर जी महाराज, जो सागर जी महाराज। अरे अभी तो समय नहीं है, नहीं तो हमारे सारे मुनिराज बोलते है कि नहीं समय यही कहोगे आप क्या? याद रखो प्रवचन के अंदर प्रवचन देते समय अगर घड़ी भी मत रखो आप तो भी हमको हमारी बहनें हमको चेता देती है। अगर धीरे धीरे यूं खिसके आसन यूं निकाले घड़ी करे और साध्वी जी महाराज साहब कामली की घड़ी करे तो समझ लेना समय हो गया है। ऐसा समय हो रहा है। सोच तो खूब सोचकर आया था, बहुत कुछ बोलना है। हमारे विराट चंद सागर जी महाराज ने कहा कि क्या जबरदस्त हमारे सागर जी महाराज का ऊपर इंद्रियों का कंट्रोल था, क्या जबरदस्त उन्होंने रसेंद्रिय को जीत रखा था। अरे कहते हैं एक बार सागर जी महाराज की चाय के अंदर नमक आ गया और वो नमक वाली भी चाय उन्होंने पी ली। धा 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 धा। और आप लोग एकाशने में वगर खांडनी गुन्नी राप नहीं पी सकता। ऐसे हमारे सागर जी महाराजा जिनका जबरदस्त व्यक्तित्व था, जिनका जबरदस्त पुण्य था, आज ये जितना बड़ा आगम मंदिर है, सोचो तो सही क्या दीर्घ दृष्टि थी। पालीताना के इस तलेटी के समक्ष सबसे पहले उन्होंने अपने भक्तों के द्वारा ये भूमि खरीदी और ये आगम मंदिर का विशाल प्रांगण बनवाया। और सबसे बड़ी बात यह कि जब आगम मंदिर की प्रतिष्ठा हुई, 18 दिन तक आगम मंदिर की प्रतिष्ठा चली, तब तक इस पालीताना के अंदर एक भी व्यक्ति की मृत्यु नहीं हुई। ये सागर जी महाराज का सबसे बड़ा चमत्कार था। पंडित सुखलाल जी कहते थे, अरे ये सागर जी महाराज तो चलती फिरती लाइब्रेरी है, इनकी तो सोने की प्रतिमा बनवाना चाहिए। जब सागर जी महाराज का सूरत के अंदर काल धर्म हुआ, तब काल धर्म होने के बाद 2 तिथि के सूरी रामचंद्र सूरी जी महाराजा ने अपने शिष्यों को इकट्ठा किया और उनका
गुणों बात करने के बाद में लास्ट में उन्होंने इतना ही कहा उनके काल धर्म के दिन कि आज के दिन एक जिन शासन का कोहिनूर, आज के दिन इस जिन शासन की जबरदस्त जोत आज के दिन खत्म हो गई। ऐसे हमारे सागर जी महाराजा थे। इसलिए सिर्फ इतना ही कहूंगा, फासला दो दिलों का बढ़ाए उसे दूरी कहते हैं, वातावरण को जो महकाए उसे कस्तूरी कहते हैं, जिस काम को जबरदस्ती करना पड़े उसे मजबूरी कहते हैं, लेकिन जिनके आशीर्वाद से हो जाए लीला लहर उन्हें सागरानंद सूरी कहते हैं। अरे बजाओ तो ढंग से बजाओ, पापड़ क्या ખૂબ જ મધુરી અને મીઠી વાણીમાં ભદ્રરત્ન મહારાજ સાહેબે આકાશ અને પાતાળનું અંતર, સાગરજી મહારાજ અ ધ ધ ધ ધ અને આપણે આ કલાકાર છે ભાઈ, આ અદ્ભુત વાત આ અ ધ ધ ધ અ ર ર આ એક મજાક સાથે આપણને આપણી જે ભૂમિકા છે એનું જ્ઞાન કરાવ્યું છે। માત્ર 5-7 મિનિટ પુણ્યવાનો समय में वो ताकत है कि आपका कितना भी खराब समय हो वो बदल देता है। समय में वो ताकत है, आपका कितना भी बुरा समय हो वो बदल देता है, लेकिन आपके समय को थोड़ा समय दीजिए, आपके समय को थोड़ा समय दीजिए। और मैं चाहूंगा संकेत भाई, बाकी जितने छाप के लाभार्थी है सबके नाम एक साथ बोलेंगे, सब एक साथ खड़े होंगे और 5 मिनट पंचेंद्रिय निग्रह, कसाई विजय और 3 दंड इनकी आराधना 5 मिनट में 3 मिनट में करके 36 जो लक्की ड्रॉ आज रखे हुए हैं यहाँ पर, वो लक्की ड्रॉ आपको देना है। बहुत जल्दी कार्य करेंगे, तो इसलिए बाकी के नाम बोले जाए फटाफट दोपहर में। हाँ, एक बात आप बोल, अरे आप बोलिए बाबू, आपके वहाँ भाग्यशालियों, आज जबरदस्त अद्भुत 2:30 बजे सागर जी महाराजा को वंदन करने का एक अद्भुत कार्यक्रम रखा गया है। आज 2:30 बजे सागर समुदाय के सभी आचार्य भगवान, मुनि भगवान एवं साध्वी जी भगवान आज 2:30 बजे नवरत्न धाम में इकट्ठे होंगे। सभी श्रावक श्राविका भी आप सभी को वहां पर आना है और नवरत्न धाम से वास्ते गास्ते हम तलेटी जाएंगे और तलेटी के बाद में सागर जी महाराजा को सामूहिक गुरुवंदन होगा। इसलिए विशेष खास आप सभी को प्रेरणा है, न कारण है न बहाना है। दोपहर में 2:30 बजे आप सभी को नवरत्न धाम आना ही है। चलो नाम बोलो। अजयભાઈ જસવંતલાલ નરેન્દ્રભાઈ કેસરિયાજી, જેનું પણ નામ બોલાય પોતાના સ્થાન ઉપર ઉભા થવું રાખો પુણ્ય। અસ્મિતાબેન દીપકભાઈ, જાગૃતિબેન શાહ, મારા સાહેબ હર્ષાબેન મહેન્દ્રભાઈ, વિમલા વિહાર ભારતીબેન, મીનાબેન પરીખ, કાંતાબેન રાણાલાલ, સુદર્શનાબેન કોઠારી, રવિન્દ્રભાઈ, સુરેખાબેન મહેન્દ્રભાઈ, ચેતનાબેન પટવા, વિનયભાઈ શાહ, સંગીતાબેન ચંદ્રકાંતભાઈ શાહ, ભારતીબેન જયેશભાઈ, જયશ્રીબેન કિરીટભાઈ, રસીલાબેન, નવીનભાઈ બાબુલાલ શાહ, પ્રેમીલાબેન, ફ્લોરાબેન, કંચનલાલ, ગૌતમભાઈ, યોગેશભાઈ સંઘવી, ભદ્રેશભાઈ અને રસીલાબેન, આ જેટલા પુણ્યશાળીના નામ બોલ્યો છો બધા પુણ્યશાળી પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જાય। જે લોકો ઊભા છે એ સિવાય હમણાં